આપણે દીકરીની ઘરે ભાણિયાના લગ્ન ઓર આવી જશે તો આપણે મામેરાની નહીં હવે કે ગોઠવણી કરવી પડે. કરવું જ જોઈએ ને કઈક. પેલો વેલો પ્રસંગ છે તે થોડું કઈક ખરખું મામેરું નહીં કરવું પડે? તો છોકરાઓને બોલાવીને થોડી ઘણી ચર્ચા કરી લઈએ. બોલાવો ને છોકરાઓને વાત કરીએ. મનોજ બટા અહીંયા આવો તો બે જણા. હા બાપુ બોલો ની. બટા બેનની ઘરે હવે ભાણિયાના લગ્ન ઓર આવી જશે તો આપણે હવે મામેરાની કઈક તૈયારી નહીં કરવી પડે? એમાં તૈયારી શું કરવાની હોય? 500 રૂપિયા આપી દેવું. અને એક જોડી કપડા આપી દેવાના હોય, બીજું શું હોય એમાં? બટા મેં ને આ તારી માએ એવું નક્કી કર્યું છે કે આ બેનના જ્યારે લગ્ન કર્યા ને ત્યારે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. ત્યારે આપણે બેનને લગ્નમાં કઈ બહુ ઝાઝું આપી નથી શક્યા અને અત્યારે આપણે સારું છે અને તારે લાખ રૂપિયા પગાર છે તો અમે એમ વિચાર કર્યો છે કે બેનને છે ને એક હોનાની બુટી આપણે મામેરામાં કરાવી દઈએ. ના ના, હોનાની બુટી કાંઈ નથી કરાવી. હોનાનો ભાવ કેટલો છે પૂછ્યું પેલા? બટા તું નાનો હતો ને ભણવા જાતો ને ત્યારે બેને દાડિયો કરી કરીને તારી નિહાળની ફી ભરી છે અને તું એને દેવાના ટાઈમે અત્યારે આવું બોલશો? તને આવું બોલતા શરમ નથી આવતી? ફી ભરી છે તો કઈ નવાઈ નથી કરી, એ તો બધા ભરે. બટા આ વ્યવહારિક વાત કહેવાય. તમે આમાં બહુ વશમાં માથું મારો આમાં. જો બટા તમે બે ભાઈઓ હોત તો મારી બધી મિલકતમાં તમારે બે ભાગલા ન પડત? હા એ વાત હાચી બાપુ તમારી. અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. જો બટા મારી મિલકતમાં જેટલો તારો અધિકાર છે ને એટલો અધિકાર બેનનો વચન છે અને બેન મિલકતમાં ભાગ માગે ને તો આપણે એને આપવો વચન પડે. આ તો મિલકત નથી આપવાની. બેનની ઘરે સારો પ્રસંગ આવ્યો છે, આપણે વ્યવસ્થિત એનો ટાઈમ હાંસવવાનો છે. તમારું શું કેવું દર્શક મિત્રો? મારી આ વાત તમને હાસી લાગી હોય તો તમારો અભિપ્રાય કોમેન્ટ કરો.